ગઈકાલ તારીખ 21/2/2026ના રોજ હીરાલક્ષ્મી પ્લેટ સામે બહેરામપુરા ખાતે એક દિનેશભાઈ પરમાર નામના 19 વર્ષીય યુવકની જાહેરમાં કેટલાક અજાણ્યા માણસો દ્વારા હત્યા કરી દેવામાં આવી. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં કોણ સંડોવાયેલા છે તેમને શોધી અને પકડી પાડવા માટે પોતાના હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ ફોર્સને કામે લગાડવામાં આવે. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમોને જાણવા મળે કે દિનેશભાઈ પરમારની હત્યા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને તેની સાથે તેનો મિત્ર ગૌતમ સોલંકી નામના ઇસમો દ્વારા કરવામાં આવેલી છે, જે બંને જણાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ પકડવામાં આવે છે. મરણ જનાર છે એ દૂધવાળી ચાલી બહેરામપુરા ખાતે રહેતો હોય અને આ કામના જે કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર તથા તેની સાથેનો સહ આરોપી ગૌતમ સોલંકી છે એ આજુબાજુમાં જ રહેતા હોય, અવારનવાર ત્યાંથી જતા આવતા હતા અને પસાર થતા હતા. આ દરમિયાન મરણ જનાર હિમેશ પરમાર નાઓએ આ કામના આરોપીઓને ત્યાં નહીં બેસવા માટે અને ત્યાંથી પસાર નહીં થવા માટે અવારનવાર ધક્કો આપતો હોય, જેની રીસ રાખી આ કામે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેણે આ અદાવતને ધ્યાનમાં રાખી અને સુરેન્દ્રનગર ચોટીલાથી એક હથિયાર ચપ્પુ ખરીદ કરી અને પ્રી પ્લાન બનાવી તેના મિત્ર ગૌતમ સોલંકી સાથે મળી ગઈકાલ રાત્રે 10 વાગે હિમેશ પરમારની હત્યા કરી છે. જે મરણ જનાર છે હિમેશ પોતાના ઘરેથી બહેરામપુરા હીરાલક્ષ્મી માર્કેટ પાસે પસાર થતો હોય ત્યારે આ કામના આરોપી ગૌતમ અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા તેને ત્યાં રોકી તેને વાતોમાં રાખી અને જે યુવક છે તેણે હિમેશ પરમારને ઉભરા છાપરી છરીના 6 થી વધુ ઘા મારી તેનું મોત નિપજાવેલ છે. જે આરોપી નંબર 2 છે ગૌતમ અગાઉ મરણ જનાર જે ચાલીમાં રહે છે તે જ ચાલીમાં ભાડે રહેતો હોય અને જે સગીર યુવક છે કાયદાના સંઘર્ષમાં આવેલ જે યુવક છે તે ગૌતમનો ખાસ મિત્ર હોય, તે અવારનવાર તેના ઘરે ગૌતમને મળવા જતો હતો. આ દરમિયાન તેમને મરણ જનાર હિમેશ સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી. છેલ્લા 12 મહિનાથી તેમની વચ્ચે નાની મોટી માથાકૂટ થતી હતી અને બોલાચાલી થતી હતી. એની અદાવત રાખી અને ગૌતમ પરમાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે આ બનાવને અંજામ આપ્યો છે. આરોપી પોતે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને ગૌતમ બંને સાથે મળી અને હત્યા કર્યા બાદ ત્યાંથી પોતાનું વેપન છુપાવી અને ભાગી ગયેલા. તેને તાત્કાલિક ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સ દ્વારા રિવરફ્રન્ટ ખાતેથી ઝડપી પાડવામાં. અત્યાર તે આ કામનો જે આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, તેણે આ ગુનાને અંજામ આપવા માટે હથિયાર જે છે સુરેન્દ્રનગરના ચોટીલાથી ખરીદ હોવાનું કબૂલાત કરે છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે લોકો અમદાવાદથી બહાર નીકળી જવાના હતા, પરંતુ તે ભાગે તે પહેલા જ તેમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડ્યા.
મેં કહ્યું એમ અગાઉ આરોપી જે છે તે મરણ જનારની ચાલીમાં જ રહેતો હોય, બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા, એટલે એની નીકળવાની આવવા જવાની તમામ પ્રવૃત્તિથી સારી રીતે વાકેફ હતો. નિમેશ અને જે ગૌતમ છે બંને એક જ ચાલીમાં રહેતા હોય. છેલ્લા 12 મહિનાથી આમની વચ્ચે સામાન્ય સંઘર્ષ ચાલુ હતો અને આ પહેલા પણ 5-6 પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે 5-6 મહિના પહેલા પણ મરણ જનારને આ બંને જણા સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી અને બનાવના 2 દિવસ પહેલા પણ બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી તથા ગઈકાલે 21 તારીખના રાત્રે 8-9 વાગ્યાના સુમારે પણ આ બંને જણા ત્યાંથી પસાર થતા હતા ત્યારે મરણ જનારે આ બંને જણાને ઠોકેલ હોય, જેથી તાત્કાલિક આવેશમાં આવી આ બંને જણાએ તેને અંજામ આપ્યો બંને સાથે.